અને અહીંયા સૌથી મોટી એક પાર્ટી તરીકે ઉભરતી અત્યારે જે દેખાઈ રહી છે એ છે જેડીયુ। પ્રીતિ મારી સાથે જોડાયા છે। પ્રીતિ, ગઈ વખતે 43 બેઠકો હતી, ત્રીજા નંબરની પાર્ટી હતી જેડીયુ। મુખ્યમંત્રી નીતિશ કુમાર બન્યા એ વાત અલગ છે, પરંતુ આ વખતે તો મુખ્યમંત્રીનું આમ પ્રબળ દાવેદારી કરી શકે એવું ચિત્ર છે। બિલકુલ, સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી અને ત્યારબાદ જેડીયુ। સૌથી પહેલા જ્યારે રુઝાન આવ્યા ત્યારે આરજેડી બીજો પક્ષ તરીકે આગળ આવી રહી હતી, પરંતુ જેમ જેમ રિઝલ્ટ આવતા ગયા, રુઝાન આવતા ગયા, તેમ તેમ બિહારની આ વિધાનસભાની ચૂંટણીમાં જેડીયુ સૌથી વધુ ફાયદો થયો છે, કારણ કે 43 બેઠકો વર્ષ 2020માં મળી હતી, પરંતુ આ વખતે જે રુઝાન કે હજી સુધી આખું સ્પષ્ટ રિઝલ્ટ નથી, પણ જે પરિણામ એક આવી રહ્યા છે કે જેમાં જેડીયુ અત્યારે 77 બેઠકો પર આગળ ચાલી રહી છે। જેડીયુને 34 બેઠકોનો ફાયદો થયો છે। મુખ્યમંત્રી ભલે નીતિશ કુમાર બન્યા હોય, પરંતુ ગઈ વખતે માત્ર 43 બેઠકો પર પાર્ટી સમેટાઈ ગઈ હતી, પરંતુ અહીંયા જેડીયુને 34 બેઠકોનો ફાયદો થયો, પરંતુ આ ફાયદો બીજી પાર્ટી માટે નુકસાન છે, કારણ કે ગત ચૂંટણીમાં આરજેડીને જે 75 બેઠકો મળી હતી, આ વખતે તે 34 બેઠકો પર આગળ ચાલી રહી છે। કોંગ્રેસને પણ ઘણો મોટો નુકસાન, આમ તો પંજો ગાયબ જ થઈ ગયો હોય તેવું કહી શકાય, કારણ કે 17 બેઠકો પર કોંગ્રેસ જીતી હતી અને આ વખતે માત્ર 6 બેઠકો પર જ આગળ ચાલી રહી છે। પણ જેડીયુને સૌથી મોટો ફાયદો, જેડીયુ અત્યારે બીજી સૌથી મોટી પાર્ટી બનીને અત્યારે બિહારમાં સામે આવી છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીને 84 બેઠકો પર આગળ ચાલી રહી છે, જ્યારે જેડીયુને 77 બેઠક પર, એટલે કે એનડીએમાં ભાજપ અને જેડીયુની એક બરાબરી થઈ ગઈ હોય તેવું આ પરિણામ પરથી કહી શકાય।